વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઐતિહાસિક ભાદરવા ગામે આજે શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રભક્તિના પ્રતીક મહારાણા પ્રતાપની વિશાળ અને ભવ્ય પ્રતિમાનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. ક્ષત્રિય સમાજની બહોળી વસ્તી ધરાવતા ભાદરવા ગામમાં સાકરદા હાઈવે પરથી પ્રતિમાને ભવ્ય રીતે રેલી સ્વરૂપે ગામ સુધી લાવવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો અને ગ્રામજનો જોડાયા. ઢોલ નગારાના નાદ અને જયઘોષ વચ્ચે પ્રતિમાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગામમાં પહોંચ્યા બાદ મહારાણા પ્રતાપની પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિ અને શૌર્યના સૂત્રોચ્ચારથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ આગામી 14 જૂનના રોજ ભાદરવા સ્ટેટ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમાની સ્થાપના અને ભવ્ય અનાવરણ સમારંભ યોજાશે. આ પ્રસંગે રાજસ્થાનના રાજવી પરિવારોના પ્રતિનિધિઓ, ભાદરવા સ્ટેટ આગેવાનો, સાવલી અને ડેસર તાલુકાના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપનાને લઈને ભાદરવા ગામ અને આસપાસના વિસ્તારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સમગ્ર કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભાદરવા ગામે મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું આગમન તથા ક્ષત્રિય સમાજના આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે. આગામી 14મી જૂને પ્રતિમા અનાવરણ સાથે ઐતિહાસિક સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જય માતાજી, જય મહારાણા. આજ રોજ ભાદરવા ગામ અને આજુબાજુ ગામ માટે બહુ અનેરો અવસર છે. તમે જાણો છો કે મહારાણા પ્રતાપ એટલે કે કોણ, એમનો ઇતિહાસ છે, બહુ મોટો ઇતિહાસ રહ્યો છે. અને બલિદાન, એ બલિદાનની તો કોઈ વાત જ ના થઈ, એમના બલિદાન. અને તેનાથી પ્રેરણા લઈને આજે ભાદરવા ગામના 201 યુવાનોએ જે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્ટેટ ઓફ ભાદરવામાં મૂકવાનું કાર્ય હાથ ધર્યું છે. અને તેના ભાગરૂપે આજ રોજ સાકરદા ગામથી ભાદરવા ગામ સુધી ભવ્ય રેલીનું આગમન રાખેલ હતું. તેમાં આજુબાજુ ગામના દરેક યુવાનો, માતા, બહેનો બહુ મોટી સંખ્યામાં જોડાયા છે વડીલો સાથે. તો તેમનો ખૂબ ખૂબ આભાર. અને આનાથી બી મોટો પ્રોગ્રામ આપણે 14 તારીખે અનાવરણનો પ્રોગ્રામ રાખેલો છે. તે પ્રોગ્રામનો આજુબાજુથી રાજસ્થાનથી રાજવી પરિવાર અને બહુ મોટા મહેમાનો આવવાના છે. તો તમને પણ ભાવભર્યું આમંત્રણ. આજુબાજુ ગામના દરેક યુવાનો, વડીલો, માતા, બહેનો દરેકને ભાવભર્યું આમંત્રણ છે. અને આવીને આપણો પ્રોગ્રામને ભવ્ય બનાવીએ, સફળ બનાવીએ. દિવ્યરાજસિંહ ઝાલા.